તો રાજકોટમાં સમૂહ લગ્નમાં નકલી દાગીનાનો મામલો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે। દીકરીઓ સાથે આવી છેતરપિંડી ન થવી જોઈએ તેવું નિવેદન કુંવરજી બાવળિયાનું સામે આવ્યું છે। ભાજપના કાર્યકર્તા હશે તો પક્ષનું ધ્યાન દોરીશ, પોલીસે પણ આયોજકો સામે કાર્યવાહી કરવી જોઈએ। તો કુંવરજી બાવળિયાનું આ નિવેદન સામે આવ્યું છે। जो आ विषय है ये आखो जो समूह लग्न समिति है जे रीते क्यांकथी आ फंड के फाळो उधरावीने जे समूह लग्न समिति में जे कई जे लोको होय ए बधाए आ दीकरीओ साथे छेतरपिंडी करी छे। एटले हूँ तो एम कहीश के जे आ समिति में जे सभ्यो पर जो आवुं कर्युं होय तो एना उपर जे दीकरीओनी रजूआत એને ધ્યાનમાં લઈને વાલી પરિવારની રજૂઆતને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી થવી જ જોઈએ કે જેથી કરીને આવતા દિવસમાં આવું દીકરીઓ સાથે બીજા કોઈ સમૂહ લગ્ન કરતા હોય છેતરપિંડી ન કરે। કોની નજીકના છે એમાં તો હું નહીં પડું, પણ જે કોઈ આમાં સંકળાયેલા છે પાર્ટીના કોઈ લોકો હશે તો ચોક્કસ મેં પાર્ટીને ધ્યાન પર મૂકશું કે આવા લોકો પ્રજાની અંદર લોકોની અંદર જઈ અને આ સમૂહ લગ્નના બહાને ઉઘરાણા કરી અને આવી દીકરીઓને છેતરવાનો પ્રયત્ન ન કરે પક્ષના કે પાર્ટીને ધ્યાન પર મૂકવાના છે। હા, એટલે પાર્ટીના ધ્યાન પર ચોક્કસ મૂકશું, જ્યાં તે સંકળાયેલા હોય સંડોવાયેલા હોય એમને પક્ષ એમની રીતે એના ઉપર કાર્યવાહી કરે એવું પણ ચોક્કસ ધ્યાન પર મૂકશું।